તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક સવારે 10 વાગે એટલે કે થોડી જ વારમાં સુવર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠક મળવાની છે। પેટ્રોલ ડીઝલ સંકટ મુદ્દે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરીની અને પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા થશે। કૃષિ અને ખેડૂતોના મુદ્દા પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાની સંભાવના છે। નવી નીતિઓ અને સરકારી યોજના અંગે પણ કેબિનેટમાં ચર્ચા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, કેબિનેટની બેઠક છે થોડી જ વારમાં મળવાની છે, ક્યાં એવા મહત્વના મુદ્દાઓ રહેશે કે જેના પર ચર્ચા અને સમીક્ષા થશે? પ્રધાનમંત્રીએ ઈંધણ બચત માટેની જે અપીલ કરી છે અને સાથે 7 મુદ્દાની જે અપીલ કરી છે તે બાદની ગુજરાત રાજ્યમાં આ વખતે બીજી બેઠકનું આયોજન થઈ રહ્યું છે। કેબિનેટ બેઠક બીજી યોજાઈ રહી છે અને થોડી વારમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થશે। મૂળભૂત રીતે જોઈએ તો ઈંધણનો સંકટ જે રીતે તોડાઈ રહ્યું છે ગુજરાત ઉપર, જે પ્રકારની લોકોની માનસિકતા છે કે ઈંધણની અછત છે, તો તે સંદર્ભે આજરોજ સમીક્ષા બેઠક કરવામાં આવી શકે છે। જે બેઠક થશે તેની અંદર ઈંધણના જથ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી શકે છે કે જેમાં પેટ્રોલનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે, ડીઝલનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે, આ ઉપરાંત ઓઇલ કંપની છે તેના દ્વારા કેટલી માત્રામાં ક્રૂડ મોકલવામાં આવે છે તે બાબતની સમીક્ષા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં કરવામાં આવી શકે છે। આ સાથે જ કેન્દ્ર સરકારે જે રીતે ટેકાના ભાવની ખરીદી કરવા માટેના ભાવ જાહેર કર્યા છે, ત્યારબાદની રાજ્યમાં સ્થિતિ કેવા પ્રકારની છે, ખરીફ પાકના જે જથ્થો છે કેટલી માત્રામાં કેટલા કેન્દ્રો પર તેની ખરીદી કરવામાં આવશે, ખરીદ કેન્દ્રો કેવા રહેશે, કેટલા માત્રામાં રહેશે, કેવી રીતે ખરીદી કરવામાં આવશે વગેરે દિશામાં પણ આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। આ સાથે જ કૃષિને લગતી માહિતી સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ ખાસ કરીને ઉનાળાનો મધ્યકાળ પૂર્ણ થયો છે, ઉનાળો હવે સમાપ્ત થવાની તૈયારીમાં છે, તેવા સંજોગોમાં પાણીને લઈને કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે બાબતની ખાસ સમીક્ષા આજરોજ યોજાનારી બેઠકની અંદર કરવામાં આવશે। રાજ્યના જે જળાશયો છે, રાજ્યના જે ડેમ છે તેમાં પાણીની સ્થિતિ કેવા પ્રકારની છે તે બાબતની મંત્રણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। આ ઉપરાંત અનેક નીતિ વિષયક નિર્ણયો સંદર્ભે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રવક્તા મંત્રી આ અંતર્ગત પત્રકાર પરિષદ કરી અને કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાહેરાત કરી શકે છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।